નમસ્કાર. નેતાઓએ નેતાગીરી કરવા માટે અસત્ય તો બોલતા હોય છે, પોતાના સુપીરિયર એટલે કે પોતાના દિગ્ગજ નેતાઓ સામે સારું દેખાડવા માટે મોતને પણ ભેટી લેતા હોય છે. પણ પોતાની નેતાગીરીને ચમકાવવા, પોતાના રાજકીય પક્ષને ચમકાવવા તમે કોઈ રાજકીય કાર્યાલય પર જઈ અને ત્યાં ગુંડાગર્દી કરો, ત્યાં પથ્થરો મારો, તમે ત્યાં લાકડીઓના ઘા કરો. આવું કરવાથી પ્રજા તમને મત નહીં આપે. આવું કરવાથી પ્રજા એ તમને ગુંડા સમજશે. તમારા મનમાં આવો ખ્યાલ હોય કે અમે અમારા સુપીરિયરને, અમારા વડીલ નેતાઓને, અમારા સિનિયર નેતાઓને સારું બતાવવા માટે થઈ અને અમે કોઈને પથ્થરો મારીશું, કોઈના પર લાકડીઓ ફેંકીશું, તો શું જનતા તમને વાહવાહી કરશે? તમારી આ ગંદકી ભર્યા મગજને જનતા ક્યારેય નહીં સ્વીકારે. અને આજે જે કોંગ્રેસ કાર્યાલય પર થયું, દીક્ષિત, આનાથી જનતા એ નેતાઓ પાસેથી શું ખાખ શીખશે? કિશન, રાજનીતિના નામે ગુંડાગર્દી અને પોતાની છબી ચમકાવવા, એ ચાહે કોંગ્રેસ હોય કે ભાજપના કાર્યકર્તાઓ, તમને પથ્થર મારો કરવાનો હક કોણે આપ્યો? કોંગ્રેસ પણ ગાંધીજીના આદર્શ ધરાવતી પાર્ટીના દાવા કરે છે. ગાંધીજી જે પાર્ટીમાં હતા તે પાર્ટીની વાત કરે છે. તો આ ગાંધી તો સત્યને અહિંસામાં માનતા, એટલે ભાજપ પણ જે ગાંધીને માને છે, તો ભાજપને પણ કહેવાનું કે સત્યને અહિંસાની લડવાની. એટલે ભાજપને પણ કેવું છે મારે કે તમારે કાર્યાલય પર જયારે આમ આદમી પાર્ટી પર આવ્યો તો તમને નતું ગયું, અને અમે પણ કે ત્યારે ખોટું છે કે તમારા કાર્યાલય આવે ને તમારું ઘર છે ન આવવા જોઈએ, તો તમે આજે શું કર્યું? વહેલી સવારે વિશ્વ હિન્દુ પરિષદ અને જે બજરંગ દળ છે તેના દ્વારા જવાબદારી લેવામાં આવે છે કે કોંગ્રેસ પર થયેલો જે હુમલો છે અમે કર્યો છે એની જવાબદારી લઈએ છીએ અને પથ્થરમારો કરવાનો ભાઈ અને ફરિયાદ. અને સૌથી મોટી વાત એ છે કે જ્યાં ઘટના બની છે દીક્ષિત, ત્યાંથી મહાત્મા ગાંધીનો કોચરબ આશ્રમ એ ગણતરીના કિલોમીટર પર જ છે. જ્યાં આ કોંગ્રેસ કાર્યાલય પર જે ગુંડાગર્દી થઈ છે ત્યાંથી મહાત્મા ગાંધીનો જે સાબરમતી આશ્રમ છે, જે ગાંધી આશ્રમ છે, એ પણ નજીક જ આવેલો છે. કિશન, મારી વાત એ છે કે ગુંડાગર્દી ન ચલાવી લેવામાં આવે. કેમ ગુંડાગર્દી કરવી પડે? ભાજપનો કાર્યકર્તા હોય કે કોંગ્રેસનો કાર્યકર્તા હોય, તમે જ્યારે મત માંગવા જાઓ છો ત્યારે તમારા એજન્ડામાં લખો છો કે તમે ગુંડાગર્દી કરશો? તમારા કાર્યાલય પર કોઈ આવ્યું તો ત્યાં હાજર પોલીસ હતી ને પોલીસને પણ મારે કહેવું છે કે મૂક પ્રેક્ષક તમે બની રહ્યા. તમે કેમ મૂક પ્રેક્ષક બની રહ્યા? સવારે હુમલો થયો, તમને ખબર હતી કે બપોર પછી ભારતીય જનતા પાર્ટી ત્યાં પહોંચવાની છે. બંને રાજકીય પાર્ટીના લોકો છે, અલગ અલગ વિચારધારા ધરાવતા લોકો છે, કેમ કાર્યવાહી ન કરી? આવા સાયરન આપ્યા છે કિશન, પોલીસની તમામ ગાડીમાં આ પ્રકારના સાયરન આપ્યા છે, પણ મુખ પ્રેક્ષક બનવા માટે નહીં. કારણ કે કોંગ્રેસ ભાજપના કાર્યકર્તાઓ સરા જાહેર ગુંડાગર્દી કરે, પોલીસ મુખ પ્રેક્ષક બને અને કાર્યકર્તાઓ આમને સામને આવે. રાહુલ ગાંધીના નિવેદન બાદ જોરદાર ઘર્ષણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી નોંધાવી રહી છે. અમદાવાદમાં પણ કોંગ્રેસ ભાજપના કાર્યકરોનું હિંસક પ્રદર્શન તે જોવા મળ્યું. ત્યારે સવાલ એ થાય કે શું આ લોકો જનપ્રતિનિધિત્વ કરશે? શું આ લોકો જનતાના પ્રશ્નો હલ કરશે? શું આ લોકો લોકતાંત્રિક રીતે વિરોધ નથી જાણતા? આવા અનેક સવાલો છે તે કિશન થઈ રહ્યા છે. શા માટે કાયદો હાથમાં ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ લઈ રહ્યા છે? પોતાના નેતાઓને સારા દેખાડવા માટે, પોતાના હાઈકમાન્ડને સારા દેખાડવા માટે કે સાહેબ હું તો તમે જોઈ લેજો ને હવે મારે પછી ટિકિટમાં મારું ધ્યાન રાખજો. વાર્તા તો આ છે ને કે આખી ઘટનામાં તમારે તમારી પર્સનલ રાજનીતિ ચમકાવી છે, તમારે તમારું વિરોધ કરવું છે. અને પાલડીમાંથી નીકળેલા કિશન કેટલાય જે પોલીસ કર્મીઓ હતા, આ દ્રશ્યો જો, આ ગાંધી અને ગુજરાત ના દ્રશ્યો છે. બંને રાજકીય પક્ષ, એક પણ નેતા ભાજપ કોંગ્રેસનો એક પણ નેતા. હવે ગાંધી અને સરદારની વાત કરો ને ત્યારે તમારા કાર્યકર્તાઓને જોઈ લેજો. હા, આમાં સૌથી પહેલો વાક એ કોઈ પણ પક્ષનો હોઈ શકે, કદાચ ભાજપનો પણ હોઈ શકે, કારણ કે તમે ત્યાં જઈ અને સૌથી એ કોંગ્રેસની જગ્યા પર જઈને તમે પથ્થરમારો કર્યો. આ આપણને શોભે છે. અને કોંગ્રેસે પણ સામે હિંસક હુમલો કર્યો, કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ, નેતાઓ. અને સ્વાભાવિક છે દીક્ષિત, કોઈ મારવા આવે તો કોઈ મારતો સહન ના જ કરી લેવાનો. અરે પણ મારવા જ કેમ આવે? ગાંધીનું ગુજરાત છે કિશન. તમે જે ગાંધી વ્યવસ્થા કોઈ નથી. મારે અમદાવાદ પોલીસ કમિશનર સાહેબને પૂછવું છે કે શું કરે છે તમારી પોલીસ? આ પથ્થર લાગતા હતા ત્યારે અમારા કેમેરામાં અને પોલીસે મુખ પ્રેક્ષક બનીને ઊભી છે. મુખ પ્રેક્ષક. ભાઈ, તમે કોઈ રાજકીય પક્ષના દલાલ નથી. તમે જનતાનો પગાર ખાવ છો. કોઈ રાજકીય પક્ષના કાર્યાલય પરથી તમારો પગાર નથી થતો. તમારા મગજમાંથી આ વાત કાઢી નાખજો.
તમે ત્યાં સામાન્ય માણસ પણ ત્યાંથી નીકળતા હશે, પોલીસ કર્મીને પણ ઈજા થઈ છે. અને હાલત કેવા પ્રકારની છે આપણા ગુજરાતની કે આ રીતે સરેઆમ ગુંડાગર્દી થઈને ગુંડાગર્દી જ અમે કહીશું આને. અને ગુંડાગર્દી જ કહીશું કારણ કે ગુંડાગર્દી થઈ છે. અમદાવાદમાં પથ્થરમારો થયો છે સાહેબ, અમદાવાદમાં પથ્થરમારો, જમ્મુ કાશ્મીરના દ્રશ્યો નથી આ. શું વાત કરો છો યાર? આ કોઈ એવો મોટો મુદ્દો નતો કે તમારે પથ્થરમારો કરવો પડે. લોકસભામાં તમારા નેતાઓ ભાષણ આપે અને એ ભાષણનું તમે અહીંયા પથ્થરમારા કરો. અલા લોકતાંત્રિક રીતે વિરોધ કરો ને ભાઈ. તમે લાકડી લઈને મારો, તમે લાકડી લઈને નીકળો. કઈ રાજનીતિ કરવા નીકળ્યા છો? ડરની રાજનીતિ, દબાવની રાજનીતિ, દેખાવની રાજનીતિ અને ગુંડાગર્દી કરવા નીકળે છે. કિશન, યુપી બિહારમાં પણ આવા દ્રશ્યો દેખાવાના બંધ થઈ ગયા છે હવે. ઉત્તર પ્રદેશમાં કે બિહારમાં પણ આવા દ્રશ્યો જોવા નથી મળતા જેવા દ્રશ્યો આજે આપણા અમદાવાદમાં જોવા મળ્યા. અને આજ પોલીસ એટલી હોશિયારી કરતી હતી, ચૂંટાયેલા ધારાસભ્ય શૈલેષ પરમારનો કોલર પકડીને લઈ જતી હતી. ત્યાં એટલો દમ અને એટલો વટ હતો તો આ જ્યારે આ બનતું હતું ત્યારે તમે કેમ ઊંઘી રહ્યા હતા? ધારાસભ્યનો કોલર પકડો. આ શૈલેષ પરમારનો કોલર પકડીને, અરે ભાઈ એટલી હિંમત હતી તો આ ઘટના જ અટકાવી હતી. આખો કાંડ બન્યો ત્યારે ક્યાં સુતા હતા? તમામ પત્રકારોને ખબર હતી, તમામ ન્યૂઝ ચેનલના પ્રતિનિધિત્વ કવર કરતા હતા. હમણાં સંવાદદાતા કલ્પીને કહ્યું કે યુટ્યુબ ચેનલના પત્રકારના માથાના ભાગે ઈજા પણ થઈ. તો એ સામાન્ય માણસ હતો, એનું કામ કરવા અને બળગુજર સાહેબ પછી ત્યાં હેલ્મેટ પહેરીને આવ્યા હતા મીડિયામાં ઇન્ટરવ્યુ આપવા. સાહેબ આ ઘટના બનવાની હતી તો 5 કલાક પહેલા તમે કેમ ત્યાં પોલીસ ફેરો ના ગોઠવ્યો? મને એનો પણ જવાબ આપજો. આને તો ગુંડાગર્દી કરી જ છે, પણ આપણે એક પોલીસ તરીકે કેમ મુખ પ્રેક્ષક બની રહ્યા? આમ તો તમારી પાસે બહુ ઇન્ટેલિજન્સ જોરદાર છે. કયા નેતાના ઘરે કયા નેતા ચા પીવા ગયા હતા એનું તમારી આઈબી સેકન્ડનું ધ્યાન રાખે છે. તો આ કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો થવાનો હતો ત્યારે બળગુજર સાહેબ તમે સુઈ ગયા હતા? અમદાવાદ પોલીસ તમે સુઈ ગઈ હતી? હું કોઈ રાજકીય પક્ષના તરફેણમાં નથી કે હું કોઈ રાજકીય પક્ષના વિરોધમાં નથી, પણ હું આ ગુંડાગર્દીના વિરોધમાં છું. કારણ કે નેતાઓને શોભે એવું એક પણ કામ આજની ઘટનામાં નથી થયું અને પોલીસને પણ શોભે એવું કામ નથી થયું. મારો સવાલ છે સીઆર પાટીલ ને, મારો સવાલ છે શક્તિસિંહ ગોહિલ ને કે કેમ તમારા કાર્યકર્તાઓ પર તમે કાબુ નથી રાખતા, ના પ્રમાણે ગુંડાગર્દી કરવા નીકળી જાય છે. એટલે મારો સવાલ છે કે આ કાર્યકર્તાને તમે પક્ષમાંથી કાઢી મૂકશો? બંને પક્ષના નેતાએ કેવી પ્રતિક્રિયા આપીને અને કેવો બચાવ કર્યો ને પણ સાંભળી લ્યો તમે. અમારા નેતા રાહુલજીએ ગઈકાલે પાર્લામેન્ટના ઉપર કીધું, સંસદના પટલ ઉપર કીધું, ત્યારે હું પ્રમાણિકપણે કહું છું કે કોઈ પણ પ્રકારમાં હું પણ માનું છું કે જાહેર જીવનમાં બધા સંયમ રાખવો જોઈએ, પણ જે રીતે કાર્યકર્તાઓનો આક્રોશ હતો, જે રીતે સામેથી પથ્થરમારો થયો, તેના કારણે કાર્યકર્તાઓમાં ક્યાંક ઉશ્કેરાટ આવ્યો છે. પણ સમગ્ર ઘટનાને હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ ન બનવી જોઈએ. આવી ઘટનાથી બંને બાજુ સ્થિતિ મળશે, પણ સમગ્રપણે જે રીતે કાર્યકર્તાઓ વારંવાર આવીને ઘૂસી જાય અને જાણ હોવા છતાં કોઈ પગલાં ન ભરાય એ ગંભીર અને ચિંતાનો વિષય છે. જ્યારે યુવા મોરચાના કાર્યકર્તાઓ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે જ્યારે વિરોધ કરી રહ્યા હતા કે તમે હિન્દુઓને હિંસક ન કહી શકો, જ્યારે ગાંધીજીના અહિંસાના ચિંધ્યા માર્ગે એમના હાથમાં ફક્ત પ્લાકાર્ડ હતા, ત્યારે રાજીવ ગાંધી ભવન પરથી ક્યાંથી પથ્થર આવ્યા, ક્યાંથી લાકડી આવી, ક્યાંથી એસિડની બોટલો આવી, કેમ ક્રૂરતાપૂર્વક અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓને ઉપર હિંસા કરવામાં આવી? શું અમે હિન્દુ છીએ એ અમારો ગુનો છે? એ અમારો પ્રશ્ન માનનીય રાહુલ ગાંધીજી વિપક્ષના નેતાને રહેશે. કોંગ્રેસ કાર્યાલય પરનો હુમલો આ લોકશાહી વ્યવસ્થા પરનો હુમલો છે. દેશમાં સંવિધાન ખતમ કરવા વાળી વિચારધારા દ્વારા થયેલો હુમલો છે. ધર્મના નામે જે ગુંડાગીરી થઈ રહી છે એનું આ એક વરવું પ્રદર્શન છે. અમે સરકારને, મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને, ડીજીપીને કહેવા માંગીએ છીએ કે આ ડર અને ભયનો માહોલ ઊભો કરવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એને સરકારમાં બેઠેલા લોકો અને પોલીસ પ્રશાસન દ્વારા જે સમર્થન મળી રહ્યું છે, જે રક્ષણ મળી રહ્યું છે, એને તાત્કાલિક રોકવામાં આવે. અન્યથા લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે આ ગુજરાતમાં કોંગ્રેસનો કાર્યકર રસ્તા પર ઉતરતા પણ કોઈ રોકી શકશે નહીં. કોંગ્રેસ ભવનથી 300 મીટર દૂર અમારા કાર્યકર્તા ફક્ત પ્લે કાર્ડ લઈને ઊભા હતા, ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પોતાની સાથે રહેલા વિધર્મી ગુંડાઓ અને ગુંડાઓને હુકમ કર્યો કે દોડીને આ લોકોને ધોઈ નાખો. કોંગ્રેસ કાર્યાલયમાંથી પાવડાના દંડા, દારૂની બોટલો અને ખૂબ મોટી સંખ્યામાં પથ્થરમારો અમારા છોકરાઓ પર કરવામાં આવ્યો. 3 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે, એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
હું કોંગ્રેસને ચેતવણી આપું છું કે આ ધંધા બંધ કરે, નહીં તો ઈંટનો જવાબ પથ્થરથી આપતા અમને આવડે છે. તો કદાચ તમે જોઈ લીધું કે આ બંને કાર્યકર્તાઓએ, બંને નેતાઓએ પોતાના કાર્યકર્તાઓનો બચાવ કર્યો, ગુજરાતીમાં બચાવ કર્યો કે અમારા કાર્યકર્તાએ તું આમ હતું તેમ હતું, પણ એક પણ એવું ન બોલ્યા કે અમે અમારા કાર્યકર્તાને સમજાવીશું કે ગુજરાતમાં ગુંડાગર્દી ન ચાલે. જે ગાંધીના નામે ગુજરાત છે, જે ગાંધીના ગુજરાતમાં આજે પણ દારૂબંધી છે, ત્યાં ગુંડાગર્દી અટકાવવાના એક વિકસિત પણ મત નેતા ન લેવા બોલ્યા. માટે આ લોકો આવા ધંધા કરી શકે, ભડકાવા. કારણ કે એ બંને પક્ષ અત્યારે શું વિચારતા હશે ખબર તમે? કે આવું કરવાથી આપણા કાર્યકર્તાઓના પ્રાણ ફૂંકાયા, એમની હિંમત ખુલી કે જો મારા નેતા સાથે આમ થયું, ભાજપ સાથે આમ થયું. પણ શું અમદાવાદમાં પ્રશ્નો નથી? અમદાવાદમાં પાણીના પ્રશ્ને તમે લડ્યા હોત તો મને ગમત. અમદાવાદમાં વધતી મોંઘવારી માટે લડ્યા હોત તો મને ગમત. અમદાવાદમાં બે દિવસ શિક્ષણ પહેલા- માફિયાઓ જે રીતે પૈસાની લૂંટ ચલાવી રહ્યા છે એના માટે લડ્યા હોત તો મને ગમત. આ ગાંધીના અમદાવાદમાં જ્યાં ગાંધી આશ્રમ છે ત્યાં વેચાતા બેફામ દારૂ માટે લડ્યા હોત તો મને ગમત. મહિલાઓ પર દિન પ્રતિદિન વધતા અત્યાચાર માટે તમે લડ્યા હોત તો મને ગમત. પણ તમે લડ્યા કોના માટે? તો તમારા સુપીરિયર માટે, તમારા નેતા માટે, અમદાવાદની જનતા માટે તમે લડ્યા હોત તો મને ગમત. કોન્ટ્રાક્ટ પ્રથા સામે લડ્યા હોત તો મને ગમત. બેરોજગારો માટે લડ્યા હોત તો મને તાજું ગમત. ઉદાહરણ, આ વરસાદના પાણીમાં આખું અમદાવાદ ડૂબી ગયું ને, લોકોની ગાડીઓ ડૂબી ગઈ, ગઈકાલે દ્રશ્યો બતાવ્યા, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા. આ મુદ્દે તમે એક જગ્યાએ પણ તમે વધતા ભ્રષ્ટાચાર સામે લડ્યા હોત તો અમને ગમત. અને આજે તમે બંને અધિકારી રાજ સામે લડ્યા હોત તો ગમત. બંને પક્ષના કાર્યકર્તાઓ પોતાના હાઈકમાન્ડને સારું દેખાડવા, સુપીરિયરને સારું દેખાડવા પહોંચી ગયા. અને વિશુદ્ધ ગુંડાગર્દી સિવાય કોઈ શબ્દ નથી. તમે ગુંડાગર્દી પણ એ રીતે ઉતરી આવ્યા અને તમારા નેતાઓ જે રીતે બચાવ કરે છે. શ્રદ્ધાબેન રાજપૂત ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાઈ ગયા છે, કોંગ્રેસના નેતા ટૂંક સમય બાદ જોડાશે. શ્રદ્ધાબેન, હવે મારો તમને સવાલ છે, ગાંધીનું ગુજરાત બોલવાનો હક બેમાંથી કોઈ પાર્ટીને છે બેન? સ્વાગત છે શ્રદ્ધાબેન. અમને તો છે જ ગાંધીનું ગુજરાત બોલવાનું હક, કારણ કે અમે હંમેશા ગાંધીજીના સિદ્ધાંતો ઉપર ચાલ્યા છીએ. એટલે અમારી પાસે એ પૂરો હક છે, કારણ કે અમે એ ફરજો હંમેશા વારે તહેવારે પૂરી કરી છે કે જ્યાં અમે કહી શકીએ કે અમે ગાંધીના ગુજરાતમાં છીએ. હેલો. હા બેન, હા, સાંભળીએ. બેન સાંભળીએ છે, પણ બેન મારો સવાલ એ છે કે તમે કહ્યું કે ગાંધીના ગુજરાત, તો પથ્થરમારો થતો તો સામે પક્ષે પણ પથ્થરમારો થયો, તો કેમ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ન સમજ્યા? ગાંધી બાપુએ આ ભાષા તો નથી શીખવાડી, અહિંસક આંદોલનની વાત કરે છે. સાંભળો દીક્ષિતભાઈ, અહિંસા પૂર્વક જ અમારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ ગઈકાલે માનનીય નેતા વિપક્ષ રાહુલ ગાંધીજીએ તમામ હિન્દુઓને હિંસક કહ્યા કે હિન્દુઓ હિંસક છે. એ બાબતથી તમામ હિન્દુઓમાં એક રોષની લાગણી છે, કારણ કે તમે જો કે 2000 વર્ષથી હિન્દુ સંસ્કૃતિ પર હુમલો થયો છે. તમે મને બતાવો કે હિન્દુઓ ઉપર જે હિંસા કોણે કરી છે? તો શીખ નરસંહાર જ્યારે આપણા દેશમાં થયો તો એ હિંસા છે. એ હિંસા કોણે કરાઈ હતી? જ્યારે માનનીય સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીજીએ કહ્યું હતું કે બડા પેર ગિરતા હૈ તો ધરતી હિલતી હૈ. એ સંદર્ભ હતો માનનીય ઇન્દિરા ગાંધીજી માટે. બંનેની જે હત્યા થઈ છે એને હું અનુમોદન ક્યારે ના આપી શકું, એ દુઃખની વસ્તુ છે. પણ શીખ નરસંહાર કરવામાં આવ્યો, હિન્દુ દીકરીઓ પર અત્યાચાર કરવામાં આવ્યા, કાશ્મીરી પંડિતો પર અત્યાચારને હિંસા કરવામાં આવી. એવી હિંસક કોંગ્રેસ પાર્ટીના કાલે રાહુલ ગાંધીજી નેતા વિપક્ષ સદનમાં લોકતંત્રના મંદિરમાં, જેને આ જુઠ્ઠું બોલવાની મનાઈ છે, ત્યાં તમામ હિન્દુઓને જ્યારે હિંસક કહે છે તો એ વાતથી આખો હિન્દુ સમુદાય આહત છે. આ જ વાતને ખૂબ શાંતિપૂર્ણ રીતે પ્લાકાર્ડ લઈને લોકશાહી ઢબે આનો વિરોધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તા જ્યાં ગયા હતા, બેન, મને ત્યાં કોઈના- કઈ રીતે પાલડીની અંદર રાજીવ ગાંધી ભવનમાં જ્યાં હંમેશા કાગડા ઉડતા હોય છે. બેન, પ્લે કાર્ડની સાથે મને નિશાંતભાઈ પણ જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. પણ શ્રદ્ધાબેન, પ્લે કાર્ડની સાથે લાકડી, પથ્થર, ધોકા, આ બધું ક્યાં લઈ પ્લેકાર્ડની જવાની સાથે જરૂર કોઈના છે? હાથમાં કશું નહોતું. તો ક્યાંથી આવ્યા પથ્થરો? નથી. ક્યાંથી આવ્યા? કોઈના બી હાથમાં લાકડી, પથ્થર, ધોકા, આ બધું રાજીવ ગાંધી ભવનથી આવ્યું છે. અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓના હાથમાં ફક્ત પ્લાકાર્ડ હતા. ત્યાંથી 300 મીટર દૂરની અંદર આ દોડીને જાય છે તમારા જ કાર્યકર્તા છે. ભલે તમે ના સ્વીકારો, પણ હવે નિશાંતભાઈને પૂછી લઈએ. નિશાંતભાઈને પણ પછી પૂછીશું, પરંતુ મહત્વની વાત તો એ છે કે ના ના ક્યાં હું શું મુદ્દે કરવા બબાલ સ્વીકારું? થઈ? મારા યુવા રાહુલ મોરચાના ગાંધીએ શું કાર્યકર્તાઓ statement શાંતિપૂર્ણ આપ્યું? રીતે ગયા હતા. આપણે એ પેલા ખોટી વાત રાહુલ હું ન ગાંધીએ શું સ્વીકારું. કહ્યું હતું એ સાંભળી લઈએ. રાહુલ ગાંધીએ શું કીધું હતું એ સાંભળીએ પેલા આપણે.
और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। નિશાંતભાઈ જોડાઈ ગયા છે. નિશાંતભાઈ, આવું સ્ટેટમેન્ટ કેમ આપવું પડે? કેમ હિન્દુઓને હિંસા હિંસા નફરત નફરત કહેવું પડે? કેમ હિન્દુ મુસ્લિમના નામે દર વખતે આપણા દેશમાં રાજનીતિ આવી જાય? ચૂંટણી પૂરી થઈ મહિનો બી નથી થયો હજી. સંસદમાં 90 મિનિટનું ભાષણ આપ્યું, મેં લાઈવ સાંભળ્યું છે અને એમને ચોખ્ખા શબ્દોમાં પ્રધાનમંત્રીજીના ઇન્ટરવ્યુ પછી રાહુલ ગાંધીજી ચોખ્ખા શબ્દોમાં બોલ્યા છે કે ભારતીય જનતા પાર્ટી ને આરએસએસ ના જે હિન્દુઓ છે, જે ભારત દેશમાં નફરત ફેલાવવાનું ને હિંસા ફેલાવવાનું કામ કરે છે, આ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં એમને કીધું. અને ગુજરાતથી લઈને આખા ભારત દેશની મીડિયા હોય કે રાજકીય વર્તુળ હોય, તમામ લોકોએ આ સ્ટેટમેન્ટને આવકાર્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ જ ધંધો 10 વર્ષમાં કરવામાં આવ્યો. અને એ આજે રાજીવ ગાંધી ભવન, કોંગ્રેસનું પ્રાદેશિક કાર્યાલય ખાતે આ જ ભારતીય જનતા પાર્ટીના ગુંડા તત્વો જે કાર્યકર્તાઓના નામે આવ્યા હતા, આજ અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો આજે સાબિત કરી નાખ્યું છે. એક નહીં 12 કલાકમાં એમને બે હુમલા કર્યા છે. દીક્ષિતભાઈ, રાત્રે અડધી રાત્રે જયારે આપણે સૌ ઊંઘી ગયા હતા ત્યારે ત્યાંના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરવાની કોશિશ કરી. એમની જે પ્રેગ્નન્ટ દીકરી હતી એના ઉપર હુમલો કરવાની કોશિશ કરી. શું આ હિન્દુત્વ શીખવાડે છે? શું આ હિન્દુ ધર્મ શીખવાડે છે આ લોકોને? તમે 4:30 વાગે જે વિરોધ પ્રદર્શન કરવા આવો છો, અમને કોઈ વાંધો નથી ભાઈ, લોકશાહી તમે વિરોધ પ્રદર્શન કરો, પણ પોલીસની પરમિશન તો લેવી હતી. તમે લોકશાહી કરો છો તો પોલીસની પરમિશન કેમ ના લીધી? અને જ્યારે રાહુલ ગાંધીજીની સ્પીચનો તમને વાંધો હતો તો આખા ગુજરાત 6 કરોડની ગુજરાતની જનતા જો આ સ્ટેટમેન્ટ વિપરીત હોત દીક્ષિતભાઈ, તો ગુજરાતમાં તમામ જગ્યાએ પર આમ લોકો મારો સવાલ એ છે કે તમારા પાર્ટી વિરોધ કરવા આવે તો પથ્થરમારો કરવાનો, હોકી દંડાથી સ્વાગત કરવાનું. મને એક વાત સમજાવો દીક્ષિતભાઈ, તમારા અને મારા ઘરમાં અનવોન્ટેડ પરમિશન વગર, કાયદાકીય પોલીસની પરમિશન વગર કોઈ સિંગલ વ્યક્તિ પણ ઘૂસવાની કોશિશ કરશે તો તમે એને ડિફેન્ડ નહીં કરો? અમે ગુંડાગર્દી કરશો, પથ્થરોથી મારશો નિશાંતભાઈ? આ રીતે મારામારી કરી ગુંડાગર્દી કરીને કાઢશો? મારી એક વાત સાંભળો દીક્ષિતભાઈ, ભારત દેશમાં કાનૂન છે. તમે કોઈ વ્યક્તિને ઉશ્કેરવાની કોશિશ કરો છો, તમે કોઈ વ્યક્તિને પ્રોવોક કરવાની કોશિશ કરો છો, તો એ ભારત દેશમાં કાનૂન છે. અને માત્ર ને માત્ર આજે કાનૂન ગુંડાગર્દી કરવાનું છે, કાનૂન પથ્થરમારો કરવાનું કાનૂન છે, હોકી અને ધોકા વડે ફરી વળવાનું કાનૂન છે. મારો આ સવાલ શ્રદ્ધાબેનને પણ હતો ને તમને પણ છે કે તમને ગાંધીના ગુજરાતમાં ગુંડાગર્દી કરવાનો હક કોને આપી દીધો ભાઈ? આ રીતે કરો કે તમે તમારે છૂટી આપી દેવાની, તમને મન થાય એના ઉપર પથ્થરમારો કરો. મેં ગુંડાગર્દી કરી જ નથી. દીક્ષિતભાઈ, આ ભજન હતા શ્રદ્ધાબેન, તમે કહો છો ગુંડાગર્દી નથી, તો આ ભજન હતા, આ શું હતું? આ બંને પક્ષના લોકો ગુંડાગર્દી જ કરતા હતા. આ તો ભજન કીર્તન કરતા હતા કે રામધૂન જોડી કરતા હતા. સભાનતાપૂર્વક કહું છું, અમે ગુંડાગર્દી નથી કરી. અમે તો ભગવાન શ્રી રામમાં માનીએ છીએ ને, રામધૂન જ કરીએ છીએ. અમે ગુંડાગર્દી નથી કરી, એ કોંગ્રેસના ગુંડાઓએ કરી છે. બરોબર છે? પોલીસના તમે વ્યૂઝ જોયેલા, કોંગ્રેસના ગુંડા. તમે કહી દો કે અમારા કાર્યકર્તાઓના હાથમાં અમારા કાર્યકર્તાઓના હાથમાં લાકડી હતી નહોતી. આ બધું રાજીવ ગાંધી ભવનથી આવ્યું છે. બેન, તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એ બધું રાજીવ ગાંધી ભવનથી આવ્યું છે. આ રાજીવ ગાંધી ભવનથી કોંગ્રેસના ગુંડાઓ નીકળ્યા છે. અને આ સામે કોંગ્રેસના લોકો, બંને પક્ષના લોકોએ ગુંડાગર્દી કરી છે. હું અત્યારે કેસ કરીને ડિબેટ કરી રહી છું. સાંભળો પોલીસ મુખ પ્રેક્ષક દીક્ષિતભાઈ એક સેકન્ડ તમે સાંભળો. તમે જો ખેસની વાત કરો છો તો ખેસ પહેરીને હું અત્યારે ડિબેટ કરી રહી છું. એટલે ખેસ પહેરીને શાંતિપૂર્ણ એ લોકો પ્રદર્શન કરવા માટે ગયા હતા. ખેસ પહેરીને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા માટે ગયા હતા. અને આ લોકો જે છે, આ લોકો સોફ્ટ હિન્દુત્વ એટલે કેવું છે, રાહુલ ગાંધીજીનું જનેવું છે ને કોર્ટ ઉપર દેખાડશે, ટેમ્પલ રન કરશે. અને અમારે એમની પાસે હિન્દુત્વનું સર્ટિફિકેટ લેવું નથી. તમે કીધું હિન્દુ હિંસક છે, પછી તમે કીધું બીજેપી ના આરએસએસ ના હિન્દુઓ જે છે હિંસક છે. હું બીજેપી ની કાર્યકર્તા છું, ગર્વથી કહું છું, હિન્દુ છું. નિશાંતભાઈ, શું હિંસક છું? શું તમે કોને હિંસક કહેવા માંગો છો? તમે પૂનમ મંડમ છે, સાંસદ છે, હિંસક કહેવા માંગો છો? તમે અમારા એમએલએ શ્રીઓ બધાને હિંસક કહેવા માંગો છો? તમે રાજનાથસિંહને, શિવરાજસિંહ ચૌહાણને, તમે મનોજ તિવારીને,
તમે અનુરાગ ઠાકુરને, તમે કિરણ રિજિજુજીને, તમે અન્નપૂર્ણા દેવીને, કોને હિંસક કહેવા ચલો, માંગો છો? નિશાંતભાઈ, કોને હિંસક કહેવા માંગો છો? જવાબ આપો, મંત્રીઓ છે, શ્રદ્ધાબેન. ધારાસભ્યો છે, હું નિશાંતભાઈ, કાર્યકર્તા મને છું. 10 સેકન્ડ કોને? તમે લોકસભાના સદન ઉપર વાત સાચું કરી બોલવા રહ્યો છું માટે અને તમે મને પ્રતિજ્ઞા લીધી હોય છે રાહુલ ગાંધીજીએ. 10 સેકન્ડ સાંભળી હા, લેજો. બોલો, બોલો, બરોબર બોલો, છે? બોલો, શાંતભાઈ. તમે કહી દો કે તમે કોને કહેવા માંગો છો? બેન, તમે બેન, એચ.એસ. પટેલને કહો છો, તમે દિનેશ ડોક્ટર મકવાણાને કહો છો, શ્રદ્ધાબેન, કોને એમને કહેવા સાંભળી લે. માંગો છો? શ્રદ્ધાબેન, એમને સાંભળી લે. નિશાંતભાઈ, દીક્ષિતભાઈ, રાહુલ ગાંધીજી આ દેશના નેતા છે કે નહીં? હા કે ના? છે. છે. રાહુલ ગાંધીજી જો આ દેશના નેતા છે તો માત્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લોકોની કેમ લાગણી દુભાઈ ભાઈ? માત્ર ગુજરાતમાં કેમ આ લોકોએ આ રીતના વિરોધ પ્રદર્શનો કર્યા? ગુજરાતની બાદ કયા રાજ્યમાં કર્યા છે? મને જવાબ આપે. આ પ્લાનિંગ થી કરવામાં આવ્યું છે, કારણ કે રાહુલ ગાંધીજી એવું બોલ્યા હતા કે 2027માં ઇન્ડિયા ગઠબંધન ગુજરાતમાં જીતશે. ભારતીય જનતા પાર્ટીને અમે હરાવવા જઈ રહ્યા છે. એનો અહંકાર ભારતીય જનતા પાર્ટીનો 2027ની વિધાનસભામાં ગુજરાતમાં તૂટવાનો છે. અને આ એ ફ્રસ્ટ્રેટેડ કાર્યકર્તાઓ ગુંડાઓના સ્વરૂપમાં ગયા હતા, જે લોકોને કોઈ ટિકિટ ના મળી, કોઈ પદ ના મળ્યું. કોંગ્રેસમાંથી આવેલા લોકોને ગુજરાતના ભરતી મેળામાં જે પદ આપી દેવામાં આવ્યા, આ ફ્રસ્ટ્રેશન હતું. 303 ની 240 થઈ ગઈ. અને રાહુલ ગાંધીજીનું સ્ટેટમેન્ટ જે હતું કે ગુજરાતમાં તમને હરાવીશું, અને એટલે કાંઈક ને કંઈક ગુજરાતમાં થયા છે આંદોલન. ગુજરાતની બહાર એક પણ રાજ્યમાં મને એવિડન્સ આપો દીક્ષિતભાઈ. તમે ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા, તમારી ચેનલ અન્ય રાજ્યોમાં પણ છે, મને ખબર છે, હું જોતો હોઉં છું. તમે મને એક એવિડન્સ આપો. મધ્યપ્રદેશમાં થયું હોય, રાજસ્થાનમાં થયું હોય, કે યુપીમાં થયું હોય, બિહારમાં થયું હોય. કેમ માત્ર ને માત્ર ગુજરાત? આ પ્લાનિંગ હતું. અને ખાલી ને ખાલી અરે અમને તમારી લાગણી દુભાઈ એટલે અમારા યુવા મોરચાના કાર્યકર્તા શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવા ગયા છે, અને હજુ બી આ રાહુલ ગાંધીજીના વાક્યનું વિરોધ પ્રદર્શન કરીશું. શું પ્રોબ્લેમ છે તમને? લોકશાહીમાં અમે વિરોધ પ્રદર્શન ના કરી શકીએ? દેખાઈ ગયું છે કે જે રીતે લોકસભામાં કારની હાર થઈ, હિન્દુઓને જે તમે હિંસક કહ્યા છે એનું ખૂબ જ શાંતિપૂર્ણ રીતે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરતા રહીશું. ગુજરાતની એ અમે કહ્યું છે કોંગ્રેસ તમને. પાર્ટીને બરોબર એક છે? મુખ્ય પાર્ટી તરીકે માની રહી છે, અને એટલા કારણે 12 કલાકમાં બે વખત હુમલા હવે તમે કરવાની બે કોશિશ બોલી કરી. લીધું હોય તો મારો સવાલ છે. બે બોલી લીધું હોય તો મારો સવાલ છે. મને છે ને સ્પષ્ટ જવાબ આપજો. શ્રદ્ધાબેન અને નિશાંતભાઈ માનવતાની ધોરણે મને 161 છે. નિશાંતભાઈ, 161 છે શ્રદ્ધાબેન, અમારી મારો એક પાસે. સવાલ છે. શ્રદ્ધાબેન, આ રીતના પથ્થરમારાને તમે આવકારો છો કે નથી આવકારતા? અને આ પથ્થરમારામાં કોઈ સામાન્ય માણસનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? મને એકદમ વ્યવસ્થિત રીતે જવાબ આપજો. પેલા શ્રદ્ધાબેન ને પછી નિશાંતભાઈ. શું તમે આના સમર્થનમાં છો? આ ગુંડાગર્દીના સમર્થનમાં છો? બિલકુલ નહીં. હું ખૂબ જ જવાબદારીપૂર્વક કહું છું કે આવા પ્રકારના પથ્થરમારાને અમે બિલકુલ આવકારતા નથી. આ પ્રકારનો પથ્થરમારો બિલકુલ ચલવી ન લેવાય. આવો પથ્થરમારો હોવો જ ના જોઈએ. કોંગ્રેસના જે ગુંડાઓએ કર્યો છે, એટલા માટે હું પોલીસ તંત્રને કહું છું કે કાયદાની રૂએ જે પણ કોઈ આમાં સંડોવાય લે, હું તો એમ કહું છું કે ડોક્ટર શ્રદ્ધા રાજપૂતે કર્યો હોય તો મારા ઉપર બી એક્શન લો. બંધારણ છે અને સંવિધાન છે, લો એન્ડ ઓર્ડર ને કાયદો બધા માટે સરખો જ હોવો જોઈએ. અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. એ લોકોએ પથ્થરમારો કર્યો છે, એ લોકોએ ગુંડાગર્દી કરી છે. ગાંધીજીના ગુજરાતમાં, સરદાર વલ્લભભાઈ પટેલના ગુજરાતમાં, મોદીજી, અમિત શાહ, ભૂપેન્દ્રભાઈ પટેલના ગુજરાતમાં આવી પ્રકારની ગુંડાગર્દી કે પથ્થરમારો નહીં ચાલે. ચલો, એટલે હું કહું નિશાંતભાઈ, છું કે તમે આ આવકારો છો પથ્થરમારો છે આ બિલકુલ પથ્થરમારાને? યોગ્ય નથી. અને આમાં કોઈ સામાન્યનો જીવ ગયો હોત તો? કિશનભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ્યારે અંગ્રેજો સામે લડી હતી, એના નવા અંગ્રેજો સામે લડવા માટે બી અમારી પાસે એક જ મોટું સોલિડ હથિયાર છે, અને એ છે અહિંસા અને સત્ય. અને ક્યારે પણ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ રાજકીય પક્ષ જ્યારે હિંસાનો માર્ગ અપનાવે છે તો ગુજરાતની જનતા એને સાકી ના લે. અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી હું આ હિંસાની ઘટનાને વખોડી કાઢું છું. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્રના રૂપે કોંગ્રેસ પાર્ટીનો અવાજ દબાવવાની કોશિશ આજે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં, તમામ શહેરોમાં કરવાની કોશિશ કરી છે, એનો વળતો જવાબ એમને ચોક્કસ અહિંસા અને સત્યના માર્ગે ગુજરાતની જનતા અને કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકર્તા આપશે. અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓના માથામાં વાગ્યું છે. અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ દીક્ષિતભાઈ કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ વાગ્યું છે, પોલીસ કર્મીઓને પણ વાગ્યું છે, મીડિયા કર્મીઓને પણ વાગ્યું છે.
તો તમારે સમજી વિચારીને આ બધા ધંધા બરોબર છે, કરવા અમારા પડે. બિચારા તમારે યુવા તમારી મોરચાના પાર્ટીને કહેવું હતું ને કાર્યકર્તાઓ કે તમારે અત્યારે હિંસાના ભણવાનું વાંકે હોય, ના ઘરે જઈને જવાય. નોકરી આંદોલન કરવાની કરવા હોય, હોય પોતાનું તો તમારે પરિવાર પણ વિરોધ કરવા હોય તો કરો, તમને કોઈ ના નથી સંભાળવાની પાડતું. સાથે પોલીસની રાજકારણમાં પરમિશન કામ લઈને કરે વિરોધ કરો ને. અમારા અને- યુવા અને મોરચાના ગુજરાત કાર્યકર્તાઓ પોલીસ, ઉપર અમદાવાદ પોલીસ અમાનુષી સ્ટેશન અત્યાચાર ભાઈ કરવામાં માત્ર ને આવ્યો છે. માત્ર મારા કોંગ્રેસના ભાઈઓ લોકો ઉપર પર કેસ કરવાની વાત કરે. અત્યાચાર કેમ કરવામાં આવ્યો ભાજપના છે. લોકોની અટકાયત નથી કરવામાં બરાબર આવી? છે, કેમ ભારતીય ભાજપના જનતા લોકો પર કોઈ પાર્ટીના કેસ યુવા કરવામાં મોરચાના નથી આવ્યો? કાર્યકર્તાઓ ઉપર ગુજરાત અમાનુષી પક્ષના માધ્યમ દ્વારા જો અત્યાચાર જોવા મળતું કરવામાં હોય આવ્યો છે. આ કે ગુંડાઓ છે, ભારતીય કોંગ્રેસના જનતા ગુંડાઓ પાર્ટીના છે. લોકો અને ગુજરાતની હથિયારોનો ઉપયોગ જનતાને કરી કહી રહ્યા દઉં છું કે આ હતા, પથ્થરમારો કોંગ્રેસના કરી રહ્યા ગુંડાઓ હતા. આ જ તો કરશે. એમને આ આ discrimination કોંગ્રેસના કેમ ગુંડાઓ કરવામાં આવે છે? હિન્દુઓને હિંસક સૌથી પહેલી કહેશે વાત એ છે, અને આપણા ઘરની કોંગ્રેસના અંદર આપણા કાર્યકર્તાઓને ભાઈઓને જે આપણી રીતે બહેનોને મારવા આવશે. આનો રાજીવ ઇતિહાસ ગાંધી છે ભવનની જે એમણે inside કાશ્મીરની property હિન્દુ દીકરીઓ જોડે કર્યો છે. આનો પોલીસે ઇતિહાસ છે કે તો જેમણે ભાજપના શીખોનો લોકોને નરસંહાર arrest કેમ કર્યો છે. નથી કરવામાં આવતા? આ લોકો હિન્દુઓનો નરસંહાર કરવા વાળી કોંગ્રેસ છે. આ કોંગ્રેસ અરે તમે હિંસક હિન્દુ તો કોંગ્રેસ છે. તમે હિન્દુ જાઓ, તો ના શીખવાડો. તમે હિન્દુઓનો આ નરસંહાર કર્યો છે. ભારત નિશાંતભાઈ દેશમાં- થાય એ ભારત કરી લો. દેશમાં તમે અયોધ્યા શીખોનો આવ્યા, નરસંહાર કર્યો છે. હિન્દુ, તમે કાશ્મીરી હિન્દુ મહારાષ્ટ્ર પંડિત દીકરાના આવ્યા, ઉત્પીડન પર તમામ ગુજરાતી હિન્દુ, બોલ્યા. અત્યારે જ- તમે લોકો આના અત્યારે જ માટે ઉત્તર માફી પ્રદેશથી એક માંગો. સમાચાર તમે આવ્યા છે. હિન્દુઓને હિંસક કયા છે એના માટે માફી નિશાંતભાઈ, માંગો. અત્યારે જ ઉત્તર પ્રદેશથી એક સમાચાર આવ્યા છે. સૌથી વધુ લોકો એક સત્સંગમાં મરી ગયા. 100 લોકો એક સત્સંગમાં ભાગદોડમાં મરી ગયા. મેનેજમેન્ટનો અભાવ. અને મારે કોંગ્રેસ અને એ બધા ભાજપના ગુણગાન ગાવા ગયા હતા કિશન, મારે બિચારા. કોંગ્રેસ અને પ્રાર્થના કરવા ગયા હતા. કોંગ્રેસ ભાજપ બંનેને કેવું છે કે મોરબીના કાંડમાં મરવા વાળા પણ હિન્દુ હતા, હરિણી કાંડમાં પણ મરવા વાળા હિન્દુ હતા અને રાજકોટના કાંડમાં મરવા વાળા પણ હિન્દુ છે. તમે આ મામલે બંને પક્ષના લોકો બોલ્યા હોત તો અમને વધારે ગમે. અમારી પાસે સમયનો અભાવ છે. નિશાંતભાઈ, શ્રદ્ધાબેન, આ બંનેનો આભાર. પરંતુ મહત્વની વાત એ છે કે જે મુદ્દે બોલવાનું હોય તે મુદ્દે કિશન, આપણા દેશમાં રાજનીતિ નથી થતી, પરંતુ નેતાઓના બયાનબાજીમાં કંઈક રાજનીતિ થઈ છે. પોતાની રાજનીતિ ચમકાવવા માટે રાજકારણ થાય છે. હવે તો ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે. એટલે કે બિલકુલ. આપણા દેશનું પોલિટિક્સ કઈ દિશામાં જઈ રહ્યું છે કિશનને ખબર એટલા માટે નથી પડતી કે હવે જાણે ઉત્તર પ્રદેશ કે બિહાર હોય તે જેવી સ્થિતિ ગુજરાતમાં થઈ રહી છે કે સીધી ગુંડાગર્દી. રાજકીય પક્ષના લોકો જ્યારે જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ જે રીતે પથ્થરમારો કરતા હોય, જે રીતે આતંકવાદીઓ પથ્થરમારો કરતા હોય, આ પ્રકારની સ્થિતિ તમે સાલાઓ ગુજરાતમાં લઈ આવી દીધી છે. આ ગુજરાત છે આપણું. બિલકુલ. ખુશામત છે ને, ખુશામત એ બધાને ગમતી હોય છે. ખુશામત સબકો પ્યારી છે. અને આ જે ખુશામતના પાછળ જે બંને રાજકીય પક્ષના નેતાઓએ આજે ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થાને હાથમાં લીધી છે, આ કદાપી યોગ્ય નથી. કાયદો અને વ્યવસ્થા એની રીતે કામ કરતી હોય છે ને. કાયદો અને વ્યવસ્થામાં આવા પ્રકારના જ્યારે પણ દ્રશ્યો બને ત્યારે લોકો એ નેતાઓ પરથી પણ ભરોસો ઉઠી જતો કિશન, હોય વાત છે. મેં પહેલા જ કીધી કે તમે કેમ મોરબી કાંડ વખતે આ રીતે વિરોધ કરવા બેમતે થઈ નથી? કેમ તમે જ્યારે સુરતમાં તક્ષશિલા કાંડ થયું ત્યારે તમે દેખાવ માત્ર વિરોધ કર્યો? કેમ તમે બરોડાના હરડી કાંડ વખતે પણ આવું ન કર્યું? રાજકોટમાં કોંગ્રેસે બંધ પાડવાનો પ્રયત્ન કર્યો કિશન, તેમાં હું ના નહીં પાડું, પરંતુ ત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાં હતી? કેમ ભાજપના આ જ કાર્યકર્તાઓ કેમ આવીને એવું તમે ન પછી બોલ્યા તો પછી કે આ સાગઠિયા જેવાએ કરોડો રૂપિયા બનાવી લીધા, તેની ઉપર કાર્યવાહી થાય? ખાલી રાજનીતિ કરવી કિશન, હોય ત્યાં 18 બોલવું છે. કરોડ રૂપિયાનું સોનું મળ્યું છે સાગઠિયાના ઘરેથી. તમે ખાલી વિચાર તો આમને કરો. એની રાજનીતિ કરવી હોય ત્યાંથી લેવા દેવા છે ભાઈ. સાગઠિયાનું જે થવું હોય થાય. રાજકોટમાં ભલે સળગી જાય, મોરબીમાં ભલે પુલ તૂટી જાય, વડોદરામાં ભલે લોકો ડૂબી જાય, પણ અમારી નાવડી કેમ તરી જાય ને દીક્ષિત, એના સેટિંગમાં આજે આ ગુંડાગર્દી કરી. અમદાવાદ પોલીસને કહું છું, આજે જે મુખ પ્રેક્ષક બનીને જે ધંધો કર્યો ને, આ ધંધો જરા પણ યોગ્ય નથી. એક સામાન્ય માણસને જે રીતે તમે અરજી માટે થઈને પણ ડરાવો છો ને કે ભાઈ આવી જાજે, તારી અરજી છે. કેમ અહીંયા તમને શું થયું હતું? અહીંયા આટલા પથ્થરો ફેંકાતા હતા, આટલી લાકડીઓ ફેંકાતી હતી અને તમે મુખ પ્રેક્ષક બનીને બેઠા હતા. અને 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 જે ઓલા ગાંધીનગરમાં જે ઓલા છોકરાઓ વિરોધ કરવા છે ને કિશન, એને ઠસડી ઓલા લઈ એક જાઓ. બેન આવ્યા હતા ને કેમ ઢસડી લીધા હતા અહીંયા શું તમે. થયું તમે? રાજકીય પક્ષના માણસો હતા એટલે ચૂપ રહેવાનું. શરમ કરો, શરમ. અને આ વખતે પણ એવી અપેક્ષા રાખે કે કાર્યવાહી કરો એ ખરખી કરજો. ભાજપના કાર્યકર્તાનો વાંક હોય તો એને પાંજરે પૂરી આ દેજો, તમને જે- કોંગ્રેસ વાળાનો હોય તોય પૂરી જે દેજો. તમને રાષ્ટ્રમુદ્રા જે એન્વલપ આપે છે અને જે તમારી ખાખી છે ને, ભરોસાની આપી છે. બાકી તમારામાં ને આ જે પથ્થર માર્યો કરતા હતા ને ગુંડાઓમાં કોઈ ફેર નથી. તમે મારા શબ્દ લખી લેજો. સામાન્ય માણસ પેલા રેકડી વાળાને જે રીતે ધમકાવતા હોય છે ને, એ ભાષા તમારી આજ ક્યાં ગઈ? ક્યાં ગઈ હતી? ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ, ઉમેદવારો ટેટ-ટાટ વાળા હતા કિશન. ટેટ-ટાટ વાળા જ્યારે એની માંગ માટે આવ્યા હતા ને, ત્યારે હાથ પકડીને લઈ જતા હતા. કોઈ ઉદ્યોગ વાળો જમીનો પચાવવા નીકળો હોય ત્યારે ખેડૂતોને તમે ઢસડો છો, એ ભાષા આજ તમારી કેમ આવી ના? અને આજે અમદાવાદ પોલીસ કેમ ઉગતી રહી કિશન? મારો સૌથી મોટો અમદાવાદ પોલીસ ઉપર સવાલ છે. તમારું ઇન્ટેલિજન્સ ક્યાં હતું? અને ખબર જ હતી કે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવા જવાનું છે, તો પછી ત્યારે બધા ક્યાં હતા?
આમ તો તમારી વિરોધ કરવાની કોકની વાર્તા આવે ને તમે બે બસનો ખડકલો મૂકી દો છો. પણ જનતાને પણ ખબર પડે છે કે આ અને નેતાઓ- ભૂતકાળમાં પણ કિશન આજ વિસ્તારમાં આવું થયું છે. અને એબીવીપી એનએસયુ ના કાર્યકર્તાઓ આમને સામને આવ્યા હતા ત્યારે પણ માથાએ ફૂટ્યા હતા, ક્યાંક કારનામો થયા હતા. એટલે ફરીથી આજે આ જ પ્રકારની વસ્તુ છે. પણ એટલે આખરે જ્યારે પણ આવું થાય છે ને ત્યારે પ્રજાને તમારો અસલ ચહેરો ખબર પડે છે કે તમે નેતા છો, ગુંડાઓ છો કે અભિનેતા છો. એ જે ફરક છે ને, જ્યારે આવી વસ્તુઓ થાય ને ત્યારે ખબર પડી જાય છે કે તમે નેતા છો, ગુંડા છો કે અભિનેતા છો. સિસ્ટમ સુધરે એ જ અપેક્ષા. સમાચારોમાં હાલ આટલું જ. સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.